વર્ષ 2001થી પર્યાવરણલક્ષી માટીની વિશાળ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતો આવે છે. જય મલ્હાર યુવક મંડળ વાડી દેવના ખાચા શાસ્ત્રી બાગ નજીક જય મલ્હાર યુવક મંડળ આવેલું છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ યુવક મંડળની શ્રીજીની પ્રતિમા સુરતથી મંગાવવામાં આવે છે. આ વખતની થીમ વિષ્ણુ સ્વરૂપે શ્રીજીને છે, જેમાં ભગવાન ગણેશ શેષનાગ ઉપર બિરાજમાન છે. આ ડેકોરેશનને જોવા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ભાવિક ભક્તો આવે છે અને ડેકોરેશન તેમજ માટીની વિશાળ પ્રતિમાને જોઈ ધન્યતા અનુભવે છે. જય મલ્હાર યુવક મંડળ વાડી દેવનો ખાચો શાસ્ત્રીબાગ પાસે 2001ના સાલથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ અને કરતા આવ્યા છીએ. એમાં 2007થી માટીના ગણપતિનું આયોજન ચાલુ કર્યું હતું, જેનાથી એક અમે સંદેશો મોકલવા માગતા હતા કે પર્યુષણ અટકાવો, માછલીઓને મરતા હતા, આ બધું પીઓપીથી જે નુકસાન થતું હતું એ અટકાવવા માટે માટીનું આયોજન અમે ચાલુ કર્યું. શરૂઆત પૂર્વ વિસ્તારમાં, જેથી આપણે પૂર્વ વિસ્તારમાં જો ને તો સૌથી પહેલાં વાડી દેવના ખાચામાં માટીના ગણપતિનું આયોજન કર્યું. અમે ત્યારથી 7થી લઈને સુરતથી અમે ગણપતિ મંગાવીએ છીએ. દર વર્ષે અમારી અલગ અલગ થીમ હોય છે. દરેક વર્ષે અમને એવું આયોજન સારું કરીએ છીએ જેથી લોકોને અમે એક સંદેશો મોકલીએ કે ગણપતિના માટીનું આયોજન એટલે કરીએ કે જે વિસર્જન બી થાય ને તો અમારા 15 મિનિટની અંદર ગણપતિ આખો, ભલે 12 ફૂટના હોય, આરામથી 15 મિનિટમાં વિસર્જન. અત્યારે નારાયણ સ્વરૂપના રૂપમાં અમે મૂકેલું છે. અમારું એક મિશન હોય છે કે કન્સેપ્ટ હોય છે કે વન પીસ ઇન બરોડા, કે અમારા ગણપતિ જોશો ને તો દરેક ગણપતિ કરતાં ડિફરન્ટ હશે, જે કોમન નહીં હોય અને માટીના હશે. એ બી અમે લાવતા અમને કેટલી રીતે સાચવીને લાવીએ છીએ એ અમે બહુ ધ્યાન રાખીને લઈએ છીએ. આ અમે 2013થી મોટા પાયે આયોજન ચાલુ કર્યું. 2015થી દર વર્ષે સમજો ઓલ ગુજરાત કોમ્પિટિશન હોય, ઓલ બરોડા કોમ્પિટિશન હોય. અમે ઓલ ગુજરાતમાં 3 વર્ષ શ્રેષ્ઠ મૂર્તિમાં ઇનામ લીધેલા છે. પછી અલગ અલગ બરોડા કોમ્પિટિશનમાં લીધેલા છે, કોર્પોરેશનનું કોમ્પિટિશનમાં લીધેલા છે. કઈ તારીખે વિસર્જન કરવાનું? અમે છેલ્લા 10 દિવસના હોય છે. 17 તારીખે વિસર્જન કરીશું. ક્યાં કરવાનું? ગુરુકુળ પાસે કૃત્રિમ તળાવમાં કરવાના છે. મારું નામ મધુસૂદન ચૌહાણ.